હતું અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ફરીથી મારા બાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હમણાં વાગી રહ્યા છે કંઈક 8:30 બાજુમાં થઈ રહ્યું છે. અહીંયા કોઈક બાજુમાં ઓફ થઈ ગયું છે અને અહીંયા કિચન રાખેલું છે. તો ફાઇનલી ગાઈસ હવે ચા નાસ્તો બધો થઈ ગયો છે રેડી. અને અહીંયા આપણા ભુડિયાની આજે તબિયત નથી સારી. શું થયું ભુડિયા તને? શું થયું? બુખાર આયા છે. તબિયત તાવ આવી ગયો. તાવ રમો. હા હલો બોલો. તો ચાલો ગાઈસ અહીંયા તો જમવાનું થઈ બાય જામ હોય. હાલો કોણ આવ્યો? હાલો કોણ બોલો છો? કાકો બોલો છો? બોલો સમજણ. ચાલો ગાઈસ તો હવે આપણે મળીશું બપોરના ટાઈમ પર. ત્યાં સુધી બાય. લાલુભાઈ બનાવે છે ચા મારા માટે. કેમ છો લાલુભાઈ? મજામાં. જો ચા સમકી ગયું બાબા કે દાઢી વાટી કરીને આમ તો બાબલો થઈ ગયો. છોકરી બોકરી જાય એક બાકી છે. બાકી છે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 ચાલો હાલો થોડી વાર ગરમ લાગે બસ બસ ટીકે પર દવાખાને જાતો નથી. એનો બ્લોગ આપણે ખાઈ લીધો. બહાર જોતો તાવ છે સાતો પી ગઈ. આ બધા જો 200 વાળા દાડિયા એક તો ભાગી ગયો. गजब बेइज्जती है એક આપણા વગર ભાઈએ બહુ મોટો સામાન ઉચકી લીધેલો છે. ચાલો ચાલો ફટાફટ ચાલો. ડોહા પડી ગયો. પાછળ અમે બે છીએ. આપણે તેલનો ડબ્બો લઈ લીધો. કેટલામાં આવ્યા ટબુ ભાઈ? 150 રૂપિયા. 150 રૂપિયા ભાઈનો પાવર લો. વિક્સ की गोली लो, किच दूर करो. वजन वाળું ઉચકો ઉચકી લીધેલું છે. દેખો હાલે લઈ આ હું લઈ લો. મિત્રો સામાન ઉતારીને થાકી ગયા છે. કેમ થયું? પસીનો થઈ ગયો. હા લાલુભાઈ. લાલુભાઈ ને કે ઓ લાલુભાઈ હું વાત કે એ છોકરાઓને બીવરાવવામાં બરોબર. બાપ કો ડર લગા બાપ કો. बाप को भेज तेरे बस की बात नहीं તો ફાઇનલી ગાઈસ હવે અમે સામાન ફેરવીને નીકળી ગયા છીએ ઘરે જવા. જલુભાઈ બ્લોગ બનાવ્યો હતો ને હું સામાન ફેરવતો હતો. કેવો બ્લોગ બનાવ્યો તે તમે કોમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે ને ઘરે આવીને મસ્ત ખાવાનું ખાઈ લીધું છે અને પપ્પા પણ આવી ગયા છે. ચાલો આપણે જઈએ બાજુમાં કેવું ચાલી રહ્યું છે. હા હાય આવી ગયા છે. હાય કેવું કેવા લગન કર્યા? મજા આવી ગઈ? તમે લેવા ગયા? આય ને પૂછું તમને લેવા. એટલે ક્યાં સાયણ જ હતા કે બીજે હતા? આમને નતા ગયા કા લગનમાં? તમે ગયા હતા? ચાલો આપણે લીલાબેન પાસે જઈએ. ઓહ આજે કઈ સડાઈ પડે નથી ને? બોલો કેવો હાલે? હા આવી ગયા. શેનું શાક બનાવ્યું? બનાવવાનું બાકી છે. રોટલા જ બનાવ્યા ખાલી? ખાલી રોટલી જ બનાવીશ. હમણાં અહીંયા ડાયરો ચાલુ થાય પેટ લગાડી દીધું છે. હા ખાવા જ ન બોલે પણ ડાયરો જોઉં બેઠા બેઠા. જમી લીધો? હાઉ તમે? ઓ અમારે જો બાકી જમવાનું. આ કાક લાવ્યા છે થેલીમાં.
આ જીત આવતી હતી કે પછી ઘીની વાસ આવે છે એટલે જ કહું છું. જીત આવી આમાં લોટ બાંધેલો મૂક્યો હવે ઉપાડી ને રોટલીનો હવે આ ડબ્બો ફ્રીજમાં મૂકી દેવાનો એ છે ને યાર લોટ બાંધેલો છે સવારો વાંધોલી ઉપાધિ જ નહીં. વાહ બોલો. જમી કાઢી લઈને ખાધા ભેગા થઈ કેટલા વાગે સુધી ચાલ છે એ તો કાંઈ ખબર નથી ડાયરાનું. એ તો કેવું થાકી ગયા આજે સુઈ ગયા તા કે નહીં? હોઈ ગઈ હતી બીયા વગર આવે ચા બા પીધી હતી? સાબી છે ને તાર ઘરે ત્યાં બનાવી હતી તો ચાલો ગાઈસ હવે આપણે મળીશું પછી ત્યાં સુધી બાય. ફાઇનલી ગાઈસ અત્યારે બધું કામ પતાવીને ઘરે આવી ગયા છીએ અને બાર પાસે તારે અહીંયા ડાયરો ચાલી રહ્યો છે. હમણાં કંઈક વાગી રહ્યા છે 9:01 અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે અચાનક મારા દોસ્તારને રૂમ ફેરવવાની થઈ હતી કારણ કે બાજુની બિલ્ડિંગ પડી ગઈ હતી એ માટે અચાનક નોટિસ આવી ગઈ તો રૂમ ફેરવી. અને તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ત્યાં સુધી બધાને બાય. મળીએ બીજા વ્લોગમાં. ચાલો બાય.